मरी तारा धापाए कोक दी तन 5 आंगली ना तेरवानो मरी हवन दीदो मरी तो तन टकोरो कराय नहीं मारी पावागढ़नी पारगिरी तन हाल कवाय नहीं मामा 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 सत्य वचन जो मामा तारा सत्य वचन होय तने खमा घणी होय मां जय मारी गढ़ पावानी महाकाली देव बोल श्री महाकाली मात की जय। हजू मारी आई जागे छे रे अनियवा भान कार वागे से डगो डग आई आगे छे तारी कृपा थी पंचड़ा काटा रे हजू मारी आई जागे छे रे मारी राकला भवानी चेतन धोणानी काळकेना दर्शन करवा तरफ जवुं है एना रमाडवी छे त्यारे खोळामां खीसडीने थोड़ी वार लागशे वांधो नहीं घड़ीक बगड़ाई बेहजो तमने मजा आवशे मारा बाबू काई वांधो नहीं 500 रुपया राजकोटनी पारेवड़ी चौक में बैठेली इकबालनी मेलडी पारेवड़ा गामनी मां मेलडी अने एक नकटीवाईना टोडे बैठेली मारी मेलडीना नाम मांथी अमारा बगड़ाई लोहाणा परिवार राजकोट 500 रुपया आपीने माताजीने वधावे छे मांडवामां बाप धन्यवाद। खोळामां खीसडीने तलवटनो पीडो राजा खेतलियो जुवाजवाने जाऊं मैं वाडना राजा हाले चालने विरने पगे पदम से राजा पण तन बोलावू तन बोलावू मरवाजाना कुलनी मारी सामुदाना मठना मोवड़ी तन बोलावू धूपाना तारा धमधमा अन धमधमा भावनगर सरिता मा वाजानी सामुंडना मठनी मोर एनी वासना लेवाने वेलो वळजे अरे रे मारा थापा डूंगरे बैठेला वीर खेतला
જય હો બાપા હે સાઉન્ડાનો મોર બંધો બોલું જય હો બાપા તેત્રીનો હાઈ કહેવાય બોલું જય હો ખમા છે જાજી ખમા છે બધાય સતવચન જોઈ જય હો ખમા જય હો બાપા જય હો આ અમારે રાવળદેવની પ્યોર ગાય કહેવાય આને ચલતી નીચ ને બધું પછી આવ્યું પણ જેમ માં જે રાજી થાય ને એ આ અમારું જૂનું મારા બાબો એ મારી મેકા હરાને એક દી મારવા અને એક દી જાગી જ્વાલા મુખી જોગણી પણ એનું કરકરિયાલું હતું મારી ચામુંડી જોન કાંધ એ તને બોલાવું મારી બાજાના કુળની મારી જોગ માયા દેવ ચામુંડા રાજેશ્વરી સુંદા ચામુંડા બાપુ આગળથી લઈ જજો ખમા છે જાજી ખમા છે રાજેશ્વરી સુંદા ચામુંડા મામા પુરિયા વાજાના કરપા મામા હે મારે પુરાવાની જરૂર ન હોય હા મામા હે મવામાં ઓથન ને દખન ને પાળિયા કર્યા માંજે સાઉંડા બોલુબા મામા હે માનાના ગોતન નબળા છે દેવી નબળી નથી મામા માનાના ભરોસા નબળા છે મામા દેવી કોઈ દી કોઈ નો નડે જય હો મારી ચામુંડા જય હો બાપ હે સાઉંડા વાળો મોળા લોય મોળા હોય મારા નો મામા હે જે ધર્મના હોય મારા હોય જે ધર્મના લોય ને લોય નહીં નો માનજે સાઉંડા મામા જય હો અરે હું તો મારી ચામુંડ તારા નામનો દીવાનો તુજ મારી દौलत મારે તુજ છો ખજાનો હું તો મારી ચામુંડ તારા નામનો દીવાનો તુજ મારી દौलत મારે તુજ છે ખજાનો अरे दुनिया ने हूँ मेली दऊँ मारा ने हूँ मेली दऊँ अरे जगत ने हूँ मेली दऊँ नहीं मेलू चामुंड तारू नाम मां ચોકની દેવી તન બોલાવો મારી સુવાલના શોકની દેવી મારા શંખલપુરના ટોટાનું ધરમ મારી બાલા ત્રિપુરા સુંદરી તન બોલાવું મારી ટુકડા વાલી ને ટકોરો કરાય નહીં એ મારી વરખડી વાલી મારી બહુ તરત ને હાલી ખવાય નહીં મારી રાખલા ભુવાના સુવાંગની દેવી મારી બાલા ત્રિપુરા સુંદરી જેને આપણું શાસ્ત્ર જેને બાલા ત્રિપુરા સુંદરી કહે છે આપણું શાસ્ત્ર બાબુ જેને બાલા ત્રિપુરા સુંદરી કહે છે
અને આપણે આપણી દેશીમાં જેને બાળી બહુચર કહીએ છીએ, શંખલપુરના ટોડે બેઠી છે, વરખડીએ બેઠી છે. અને મારી બહુચર કે મારા દૂધિયા તળાવની માલપા જેથી ડૂબકી લગાડીને તેથી કૂતરીનો કૂતરો કીધો, ઘોડીનો ઘોડો કીધો. અને જો અરે નારી ભાંગી અને નર નો બનાવવું તો સુવાળના શોકમાં બેઠેલી બાળા ત્રિપુરા સુંદરીનો કે બાબા. અને આ ત્રણેય દેવ બૂટ બલાડ ને બાળી બહુચર, આ ત્રણેય દેવ બાપલ દેથા ચારણની દીકરી છે. અને બાપલ દેથાએ 8 વખત અવળા પગે પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં હિંગળાજની 8 વખત જાત્રા કરી પછી એને મળી છે. પછી મારી હિંગળાજે વચન આપ્યું છે કે તું બાપલ દેથા માંગી લે, કે પણ મારી માંગવાનું કે છે કે હા માંગી લે, કે તો મારી રૂપિયા નથી જોતા, સંપત્તિ નથી જોતી. તો અરે જો જે જોઈ માંગી લે ને. આજ 8 વખત અવળા પગે જાત્રા કરી પછી હો. આ કાંઈ બજારના રમકડા નથી કે સોશિયલ મીડિયામાં ભૂવાનો એક રીલ્સ હાલી જાય ને પછી તો સોશિયલ મીડિયાના. આ એવું નથી, આ તો પેઢીયું દર પેઢીયું જેને હાડ હોમ્યા હોય ને એને મળે. એ બાપલ દેથા માંગી લે, 8 વખત તે જાત્રા કરી છે પાકિસ્તાનની, માંગી લે કે મારી માંગવાનું કે છે કે આ તો સંપત્તિ નથી જોતી પણ મારું કુળ ઉજાળે ને એવી ઉજળી સંતતિ દે, કે તો માંગી લે કે મારી તું મારા ઘરે આવ, તું મારા ઘરે આવ, કે જા જા શંકા ન કરતો, જેથી શંકા કરીશ તેથી ગરજના રૂપ લઈને આકાશમાં ઉડી જાય. પણ મારા અંશવતાર રૂપ બૂટ બલાડ ને બહુચર રૂપરે જો દેવળબાઈ ની કુખેથી 3 દીકરીઓ આવે તો માન જાય કે હિંગોળ ગઢવાળી હિંગળા જ આવી હતી બાપ. કાઈ માં બહુચર એ દેવ ભૂટ બોલાર બોસરાજીના બાલવી શાર મામા એ રાખલા ભુવાના પારામાં ભજેલી હાડીની પહેરનારી બોસરાજી બોલું મામા. નારી માથી નર કર્યો તો ને ઘોડી માથી ઘોડો કર્યો તો મામા સોલંકી રાજાના કળની ગણેશ સિદ્ધરાજ સોલંકી માંજે બોસરાજી બોલું મામા મામા ખેડાની માતા હસું સુવાર શોખ સંભાળીને બેઠી મામા. દીપિકા માસી બેઠા છે ભાઈ. એને કહે ને એ તો અત્યારે બધા મેલડીમાં મહાકાળીમાં ધૂણે છે, બાકી કિન્નરનું સાચું માવતર હોય તો શંખલપુરના ટોડાની બેચરાજી છે. એને સાચું માવતર છે. મારા નામના ખેડા કહેવાય એને. અને એની ગુરુ ગાદી મારી પાસે લાગે માંજે બોસરાજી બોલું બાપ એક મૂળ ઈ છે. પછી બીજા દેરા લે એનો મને વાંધો નથી, પણ હું એમ કહું છું કિન્નર હોય ને માસી એનું મૂળ ઈ બહુચર છે. જેને કોઈ નો હાચવે ને એને શંખલપુરના ટોડે ઈ હાચવે છે. અને મારી બહુચર કે ઈ મને ગમે છે, ઈ મારા ખેડા છે. અને મારી બહુચર કે જે મારા થઈ જાય અને ભલા માણા દુનિયાની માલપા જે મારી સામે હાથ લાંબો કરે અને જો બીજા પાસે હાથ લાંબો કરવાની નોબત આવવા દઉં તો શંખલપુરના ટોડે બેઠેલી બેચરાજી દેવનો ઈ જગદંબા, ઈ મહામાયા મારી બાળી દેવ બહુચર આવ્યા છે. ત્યારે એ તારો કૂકડો કૂક કરી બોલે રે મારી ઘોમાં જમરા. હા, કોઈ ગામ એવું ન હોય કે ગામના ચોકમાં બહુચર ન બેઠા. એક ગામ એવું ન હોય. તમે કતપર જોઈ લો તો કતપરમાં હશે લગભગ ચોક હશે ને, હોય જ મારા બાપ. આખા ગામની દેવ છે, એને રાજી કરવા માટે એકવાર ઊંચા થઈ જાય. કોઈ ગામ એવું ન હોય કે બહુચર ન બેઠા હોય મારા. અને તાળીનો દાદ આપજો મારા બાબો. એ તો તું વાલના ચોકમાં બોલો રે. બાપો મારું માવતર બાપો, તમને વારી જાવ મારા બાપ. એ તો તું વાલના ચોકમાં બોલો રે મરી ઘોમાં જમરા. આજે એક ભોળો બાવલિયો એટલે જયદેવ ભારતી બાપુ
કૈલાસવાસી મનોહર ભારતી બાપુને યાદ કરું છું. અને એક મા ભવાનીનો માંડવો છે અને એક ચેતન સમાધિ લોલંગ ભારતી બાપુની મેલડીનો માંડવો છે. ટૂંકમાં એક સાધુના આંગણે એક ચેતન ધૂણાની સાધુની મારી ગઢ બાવાની કાળક્યા રમવા આવે અને થોડી વાર બોલાવું, કારણ કે 1:45 5 મિનિટની વાર છે. અને મારી કાળક્યા કંઈક જો માંડવામાં નવો રંગ ન પૂરી દઉં તો આજ કથપરમાં મારી ભવાનીનો માંડવો ન કહેવાય. એ મારી જોગમાયાની એકાદી આરણી બોલું મારા બાપ. મારી દૈતોના મૂંડની બનાવી એક દી તે માળા, અનમળી એના હાથની બનાવી હેમ ગાતડી. 500 રૂપિયા આપીને મારી ભવાનીનો માંડવો વધારે. પણ તને બોલાવું મારી ચેતન ધૂણાની મારી ગઢ પવાની. મહેશ ભુવાજી નેસડી 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે મારા બાપ. ધન્યવાદ. મળી તને જેને ભજી હોય, તને જેને પૂજી હોય, જેને તારું નરીના લીધું હોય નામ, એ મારી ગઢ પવાની કાળ ક્યાંય ને તું ભૂલતી નહીં. આખી દુનિયામાં રવિ બાપુ જોગણીયું 4, વિષ્ણુ બાપુ આપણે ત્યાં જોગણી 4, ફૂલબાઈ જોગણી, અમરબાઈ જોગણી, કેહર જોગણી અને લાલબાઈ જોગણી. જોગણી આપણે ત્યાં 4, પણ એકમાં એક કે ખપર જોગણી ન કહેવાય. ફૂલબાઈ જોગણી, અમરબાઈ જોગણી, કેહર જોગણી, લાલબાઈ જોગણી, જોગણી 4, પણ એકેયમાં ખપર જોગણી ન કહેવાય. ખપર જોગણી તો એક જ છે, મારી ગઢ ભાવાની કાળુડી છે મારા પાસે. એકવાર આમ હાથમાં ખપર લઈને નીકળે અને પછી મેલું ઘેલું દુનિયામાં ભૂત પલિત દેર ડાકણ ચુડેલ પાક કે નાપાક જીનાત હોય અને મારી ખબર જોગણી કે જો ખપરમાં ધરી ન લવને તો રક્તબીજનું રેડ પીનારી જોગ માયા ગઢ પાવાની કાળ ક્યાં નો કેવા બાપ. રાખલા ભુવાના રાગની દેવી, એ મારી સરિતાના શોકની, મારી વાદાના ફૂલની, મારી ગઢ પવાની પારગરી તન બોલાવું. મળી તને હાલ્યા કહેવાય નહીં, મારી પવાના મંડાળની રોગ માયા કાળજા. મારી સુના શમશાનમાં રમનારી દેવી, મારી ઉજળના ચોકમાં બેઠેલી મારી ગઢ કાલિકા. મળી તને કોને જગાડી, તને કોને જમાડી, તને કોને રમાડી. અરે ભલા માણા, જેથી ભાવનગરના કોઈ ભૂવા વાઢ નહોતા દેતા ને ભાવનગરમાં, તેથી મારો રાખલો ભૂવો વાટ દેતો તો તાળીથી વધાવો મારા બાપ. અત્યારે તો ઘણા બધા ભૂવા થઈ ગયા વાટ દેવા, પણ મારી જોગમાં કાળ ક્યાંક એકવાર દુનિયાની માલપા મારો થઈ જાય ને ભાઈ. જે મારું ભજન કરે ને, મારી કાળ ક્યાંક દાદા મારું ભજન કરે અને દુનિયાની માલપા, અરે એના દુશ્મનો કદાચ હોય પણ હોમાં હોહરો કાઢું તો માનજે એક ચોકની કાળ ક્યાં બોલી હતી બાપ.
સવાના ચોકમાં બેઠેલી મારી ગડકાળ ક્યાં મારી ચાપાનગરમાં સોયું ઉડાડી મારી રોગમાં કાળ ક્યાં તને બોલાવું મળી તને હાલ કહેવાય નહીં એ મારી સાધુના ધૂણાનું ધર્મ મારી કાળ ક્યાં તને હાલ કહેવાય નહીં આમાં પાવાનો રાગ સુણી પાવાની દેવી આવે એક નાની વિનંતી છે ભાઈ જેને ઘોર કર્યો થોડાક દૂરથી ઘોર કરજો બાપ જેને એક મારી નાની રાવદેવ તરીકે વિનંતી જેને ઘોર કર્યું હોય ને થોડાક દૂરથી ઘોર કરજો બાપ બાબુ પાવાનો રાગ સુણી પાવાની દેવી આવે એ પાવો વાગે એ વેણો વાગે નિહાકાનું ધર્મ કહેવાય મારી એક સાધુના ધૂણાનું ધર્મ મારી લોલગીરી બાપુના ભારતીના ધૂણાનું ધર્મ મારી ગઢ પવાની પરગરી તને બોલાવું બોલાવું દુનિયાની માલ પર કદાચ તમારા ઈર્ષ્યાળુ હોય તમારા દુશ્મનો હોય તમારી ભેગા ધંધો કરતા હોય હા તમારી ભેગા ધંધો કરતા હોય તમને ખબર ન હોય અને કદાચ આંખમાં ઈર્ષ્યાનું ઝેર હોય મામા અને કદાચ તમને ગમે એવું પાઈ દીધું હોય અને આજે મારી ભારતીના ધૂણાની ચેતન ધૂણાની કાળ કે આવ્યા છે અરે ગમે એવું પાયેલું હોય અને આ તો હોકાવી ન નાખે તો તમારી રાખલા ભુવાની કાળ કે દેવ નો કહેવાય બાપ ભારતી રાજાના ચેતન ધૂણાની કાળ કે બોલું બાપ મામા શું શું તુમા સડક પિનારી દઉં હિમાલય રાજાની દીકરી કાળ ક્યાં બોલ મામા મને બગલામુખી કહેતો હું છું મામા મને ધુમાવતી કહેતો હું છું મામા મને મહાગૌરી કહેતો હું છું મામા હે મને ભવાની કહેતો હું છું મામા એક જ પરિપૂર્ણ છે મારો મહાદેવ મામા અનાદિ છે નાદિ છે મામા કોઈ કહે ખપ્પર જોગણી શું મામા. જુગ પહેલાની જોગણી શું બાપ મામા ભગવાનનો આધાર કાળ ક્યાં શું બાપ મામા મામા એ ભારતી 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 જ હોય બાપ મામા અને રાજા 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 જો એની મામા. પાસે રજવાડા હોય જય હો મળી જહો એ ભારત માંથી નીકળ્યા શિવ શક્તિ માંથી ભારત માંથી નીકળ્યા એ ભારતી કહેવાય મામા છે મામા કહેવાય જય હો કે જય. જૂનામાં સીપીઓ હોય આમાં એમાં 9 કડી હોય આમાં 9,84,9 દુર્ગા આમથી ગણતો પાંચમી થાય ને આમથી ગણતો પાંચમી થાય પાંચમી કરી કાળ ક્યાં બેઠી માંજે કાળ ક્યાં બોલું મામા 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 હે મહાકાળી પાવાવાળી મહાકાળી પાવાવાળી માતુ કાળી ને કલ્યાણી હો માં
જ્યાં જુઓ ત્યાં જોગ માયા. હમણે એને ગરબે રમાડું પણ 1-2 મિનિટની વાર છે મારા બાપ હો. ભલા એને અસલ રૂપમાં લાવી તો દઉં મારા બાપ. મામા એ જે ચેતન સમાધિ છે ને આમાં એ મારો આરાધ હતો. હે મને સિદ્ધ કરેલી કાળે ક્યાં છે બાપ માંજે સાધુની કાળે ક્યાં બોલું જો મારી જો મને વાકારા કરું માંજે કાળે ક્યાં મામા મા એ મારી પાસે આવું ન પડે. મામા જે મારા વાળા હોય ને મામા. મારા સાધુડા મોળા ન હોય ને મોળા હોય મારા સાધુડા નો. મામા મામા જો 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 એ માંગવું ન પડે. માંગે ને તી પેલા આપું ને તો માંજે ભારતી રાજાની કાળે ક્યાં ભૂલી. મામા મામા મારી ઓશિયા લોટકોરો તન વહમો લાગે. મારી ઓશિયા મારી ઓશિયા ટકોરા હમલનારી જોગ માયા તું ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ. મારી લોલંગ ભારત બાપુના ચેતન ધૂણાનું ધર્મ મારી ગઢ પવાની દેવી. આ શિવરંજની રાગનો કાળિંગો અવાજ છે. શિવરંજની રાગો એકમાં 7 મિનિટની વાર છે. વારા ફરતી તો ધૂણાઈશ પણ જો રાખલા ભુવા ધૂણતા હોય ને કાળ ક્યાં ધૂણતા હોય દીપિકા માસીને જો થાપો મળ્યો હોય અને મારી રાખલાની ચેતન ધૂણાની કાળુડીનો જો એક હાકલો ન આવે ને તો મારી રાખલા ભુવાના ચેતન ધૂણાની મારી પાવામાં ભયેલી પારગરી નો કહેવાય બાપ. મારી ઓશિયા ટકોરો એ મારી કાળુડી તને વહમો લાગે લાગે રે લાગે લાગે રે લાગે. મારી ઘોઘા ના હોનેરિયા તળાવનું ધરામ એ મારી એક સાધુના 5 આંગળીના પુનારથનું ધર્મ આવ્યું હો બાપ આવ્યું. જોજો હવે હવે કોઈને કહેવું નહીં પડે ધૂણો એમ એની મેળાએ આંકલા થાય જોજો કારણ કે એનો સમય બન્યો. કોઈ હાસ્ય નહીં કરતા કોઈ દાંત નહીં કરતા થોડી વાર આવી હો બાપ આવી. મારી એક સાધુના 5 આંગળીના પુનારથનું ધર્મ મારી કાળુડી તને બોલાવું. મારી રાખલા ભુવાની બાળ ભક્તિમાં આવેલી મારી ગઢ પવાની દેવી. મારી તને કોને જગાડી તને કોને જમાડી તને કોને રમાડી મારી ગઢ પવાની કાળકા. દુનિયામાં મન કાળ ક્યાંને હાલ કહેવાય નહીં. એ મન ખબર જોગણી ને ટકોરો કરાય નહીં કરાય નહીં કરાય નહીં. મારી બાળાપણમાં મારા નાના નાના મૂકીને મા બાપ મરી ગયા. પણ તું ચાલેલું બાબડું મેલીશ નહીં મારી ચેતન ધૂણાની કાળકા. જોજે એ મારી રાખલાની કાળકા તારા વેણનો વટાવ જવા દઈશ નહીં. અરે બાબુ મારી ફોર્ચ્યુનરમાં રેન્જ રોવરમાં તો બધાય બે હારાના ગાડે હવ બેહે પણ ભાંગલે ગાડે કોઈ નો બેહે.
હે ભાંગલે ગાડે કોઈ નો બે પણ મારી કાળક્યા મારી ભવાની ને મારી મેલડી કે એકવાર મારા નામનો થઈ જા અને ભલા માણા જો ભાંગલા ગાડાનો ખેડૂ ન બનું ને તો મને કદ પાવાની પારગરીને કોઈ માને નહીં બાપ હા, બાબુ માનજે ભારતીય રાજાની કાળે ક્યાં મા હાનું જે પાછું ગયું છે ને હા મા હાન જો લાવું નહીં તો ચેતન દુહાની કાળે ક્યાં મટી જાવ મા એ બાપ જો ભવાની નું જો આખું જો વહી ગયું મંદિર વહી ગયું પાછું ના લાવું માનજે કાળે ક્યાં સાધુ બાબુ કઈ જાગતા પીર કઈ અગવાડી મારી એક અબલાના પોકારની દેવી આમાં કોક બેનું દીકરીઓ જે એવી હોય છે પોતાના પિયરમાં માતાજી કાળક્યા બેઠા ને એના વિશ્વાસ જીવતી હોય મારી કાળક્યા કે કદાચ મોળો અવાજ કરે મને મોળો હાથ કરે અને જો હાડી ત્રણ ઘડી જવા દઉં ને તો કળોઈના કકડાટે આવેલી મારી ચેતન ધૂણાની મારી લોલંગ ભારતીના ધૂણાની કાળક્યા દેવું નો કે ભાઈ બાપ મારી દુબળા દેવતા મારી કાળ ક્યાં તન રમાડું મારી એક રાખલા ભવાની કાળ ક્યાં એક કિન્નર ના ચાંદ લે ગઈ મારી દીપિકાનું માવતર મારી મહાકાળી તન રમાડું મારી ભાંગલા એ મારી પવાની જોગણી મારી ભાંગલા પવાના વેરાગની જેવી મારી ગઢ પવાની પરગરી મારી રાવણ દેવની ડાકે રમનારી જોગ માયા તન બોલાવું મારી ટકોરણ કાળી નાગણી તન ટકોરો કરાય નહીં આજે જયદેવ ભારતી બાપુએ મારી લોલંગીરી ભારતીની મેલડીનો ભવાનીનો માંડવો નાખ્યો છે ભાઈ રાતનો 1 વાગ્યો છે અને મારી રાખલા ભુવાની ચેતન ધૂણાની કાળક્યા મારી દીપિકા માસીનું માવતર મારી કાળક્યા રમે છે અને રાતના 1 વાગે એટલા બધા માણસની માલપા મારી કાળક્યાનો કોઈ ઉપાસક બેઠો હોય મારી કાળક્યાનો કોઈ ભૂવો બેઠો મારી કાળક્યાનો કોઈ ભગત બેઠો હોય અરે જે મારી કાળક્યાના નામને લઈને દુનિયામાં હાલતો હોય અને એક જોગીનો દીકરો રાવણદેવનો દીકરો ભેખનો દીકરો લાંબો હાથ કરું છું અને ભવાનીના માંડવામાં ખમા માંગું અને શેડા સુધીમાં જેના કુળમાં કાળક્યા પૂજાતી હોય અને જો એક હાકલો ન આવે ને તો એના વડવાએ કાળક્યા નહીં કાંઈક બીજું પૂજી નાખ્યું છે બાપ શેડા સુધીમાં ઊભા છો બેઠા છો જેના કુળમાં કાળક્યા પૂજાતા અને જેના વડવાઈ મારી કાળક્યાનું ભજન કર્યું હોય અને આ ટાણે મારી કાળક્યાનો રાવણદેવનો દીકરો હાથ કરું રાતના ભાંગતી રાતના 1 વાગે જ્યાં બેઠા કે ઉભા ભલે ભૂવા ન હોય પણ જેને કાળક્યાના હૃદયમાં ગાંઠ વાળેલી હોય અને આ ટાણે અરે મંદિરના ઓટલે કદાચ બેઠા હોય પણ જેને કાળક્યાનો પવન આવ્યો હોય અને આ ટાણે જો એક હાકલો ન આવે ને તો એના વડવાએ કાળક્યા નહીં કાંઈક બીજું પૂછી નાખ્યું છે બાપ મારી લોલંગ ભારતીની દેવી
ધૂણાની દેવી એ ચેતન ધૂણાની દેવી એ મારી ધાપાની દેવી એ મારી ધાપાની દેવી માં 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 આ મારી ગીરના કુળની કાળક્યા મારી તું કાળક્યા છો કાળનો કાળ તારે ધીમું ધીમું આવવાનો વધાર ન હોય તું ધીમી આવીશ તો થાય હું અરે જ્યાં બેઠા હોય ને જો 3.5 ની કાયા એકવાર ઊંચી કરીને ન પસાડે ને તો તમારા વડવાએ કાળક્યા નહીં કાંઈક બીજું બેહારી દીધું છે ને બાબો મારી દરવાના ગોસાઈની દેવી મારી પાવાની માઈક મારી દિલીપસિંહની જોબ મારી દાતાર મારી દાતાર ટકોરો નો કરાય બાપ એક દડવાના રાંદલના પૂજારી ગૌસ્વામીની કાળક્યા એક ગીરીની કાળક્યા એક રાખલા ભુવાની કાળક્યા એક દિલીપસિંહની કાળક્યા એક લોલન ભારતી બાપુની ધૂણાની કાળક્યા જેને મારી કાળક્યાનો ભરોસો હોય અને જો એને હાકલો ન આવે ને તો તમારી કાળક્યાને કોક મેલા લઈ ગયા હોય બાપ મળી તમે ટકો કરાય નહીં આજ મને નથી ખબર હો કોના કોના કાળક્યામાંનો પવન આવે છે મહાકાળીનો મને નથી ખબર પણ તમને તમારી કાળક્યાને ખબર છે ને શેડા સુધીમાં ગમે ના બેઠા હોય અને જો જેના કુળમાં મારી કાળક્યા પૂજાતા ભલે ભૂવો ન હોય પણ જેના કુળમાં મહાકાળી દેવ પૂજાતા અને શેડા સુધીમાં ગમે ના ઊભા હોય કે બેઠા હોય જો એની કાળક્યાનો એક હાકલો ન આવે ને એ તો કામરૂ દેશની વિદ્યાવાળા એની કાળક્યાને કોક લઈને વીયું ગયું હોય બાપ ઘડીક બહેનો વિનંતી ઘડીક પગે લાગવા નહીં આવતા મને ઘડીક માતાજીને બોલાવી લેવા જો હા અને જ્યાં આટલા કરતા હોય ને એ પડમાં આવી આવજો જેને મારી કાળક્યા પંડમાં આવે ને પડમાં આવી આવજો અરે મારી કાળક્યાને હંતાવાનો વધાર ન હોય કાળક્યાનો છોડવો કોઈથી મુજાય ને શરમાય નહીં અરે પડમાં મારી કાળક્યા કે એક હાકલો કરું અને જો એક હાકલે ગાંડા હાજા ન કરું ને તો દડવાના રાંદલના ગોસાઈના કુળમાં મારી કાળક્યા દેવ ન હોય બા મરિયાને તારા નાના મારી કાળુડી તારા નાના બાળ કેવાલી કુળમાં મારી કાળક્યા પૂજાતા કોઈ દી ન ધૂણ્યા હોય કોઈ દી ન ધૂણ્યા હોય પણ આજે એક ભારતી બાપુની ધૂણાની લોલંગ ભારતી બાપુના ચેતન ધૂણાની કાળક્યાનો માંડવો હોય ભવાનીનો માંડવો હોય કોઈ દી ન ધૂણ્યા હોય પણ આજ જો માંડવામાં બેઠા ને જ્યાં ઊભા એક બેઠા હોય ને જો મારી કાળક્યા જેના કુળમાં હોય જો એક હાકલો ન આવે જો હાકલો ન આવે તો તમારા વડવાએ કાળક્યા નહીં કાંઈક બીજું બેહારી દીધું છે ને બાપુ ખબર મારી રાખલા ભુવાની દેવી हमारे अशोक गिरी में कालक्या हाँ गिरी में कालक्या हाँ नाम हाँ अरे बाप अरे पुरुष तो धुणता पण कोई बेन दीकरी मारी
મારી કાળિકાના વિશ્વાસે જીવતી હોય અને જો એની આંખમાં આહુડું પડી ગયું તો કે રાખલા ભુવાની કાળિકા લોલંગ ભારતીની કાળિકા અશોકગીરીની કાળિકા રમે છે અને આ ટાણે કોઈ બેન દીકરી મારી કાળિકાના ભરોસે જીવતી હોય અને જો એક એક હાકલો ન આવે ને તો મારી ભારતીના ગીરી પરી અને અતિથના દશનામના ધૂણામાં મારી ગઢ પાવાની પારગરી ન હોય બાપ. જોગમાં અમારી કાળિકા આવ્યા છે એકવાર બધાને ઊંચા થઈ જાય મારા બાપ હવે એને રમાડવા માટે બધાને ઊંચા થઈ જાય કારણ કે એના ભાળી નહીં ક્યાં સુધી ભૂખ જ ન ભાંગે મારા બાપ. હા એટલે એક ડાકના તાળી 1 મિનિટ તાળી કાયમ મેલડીમાં માટે ગાવ છું આજ મારી કાળિકા માટે એક કડી મારા બાપ. એ કાળિકા વિનાની મારી ભૂખ નહીં ભાંગે કાળિકા વિનાના લાડ કોણ લડાવે મને મહાકાળી વિના લાડ કોણ લડાવે. એક બાજુ રાખલા ભુવાની ચેતન ધૂણાની કાળિકા એક બાજુ અશોકગીરીની કાળિકા એક બાજુ ગીરીની કાળિકા ભાઈ મારી ખબર જોગણી મારી સિદ્ધ ધૂણાની કાળિકા જો મારી બેની જો મારી સિદ્ધ ધૂણાની કાળિકા એટલી બધી કાળિકા રમે છે એટલા બધા ખોલીએ અને મારી ભગવતી જોગમાયા કે એ મારી જોગમાયા કે કદાચ કોઈ બેન દીકરીના ખોળિયાની માલ પર ઘર કરી ગયો ભૂત પલી ડેર ડાકણ ચુડેલ પાક કે નાપાક જેના જાતું ન હોય દુનિયાના ભૂવા જોઈને થાકી ગયા કોક કે 31,000નું વાળન કરવું પડે કોક કે 51,000નું વાળન કરવું પડે તો જાય નહીં પણ આજ મારી કાળિકા કે આજે એક ભવાનીના માંડવાની માલપા હું એક ચેતન ધૂણાની કાળિકા બોલું છું ખાલી મને પગે લાગી લે અને જો લીંબુમાં સુહી ન જાવ ને તો આજ મને કદી પાવેની કાળિકાને કોઈ માને નહીં બાપ. દુનિયા ખોટીને મારી મહાકાળી હાથી હા એ હા કાળિકા વિનાના લાડ કોણ લડાવે અમને મહાકાળી વિનાના લાડ. એ મારી હું ગરીબ કદાચ મારું ઝૂંપડું ગરીબ પણ તું ગરીબ નહીં મારી રાખલાની કાળિકા તું ગરીબ નહીં. આમાં મારી કાળિકાને માનતા એવા કેટલા ઊંચા હાથ કરો. રાતનો 1 વાગ્યો છે મારે કાંઈ નથી જોતું પણ મારી કાળિકા આવ્યા છે એટલા બધા ખોળિયા રમે છે કે 11 બોલ 501 રૂપિયાના જોઈ છે મારી કાળિકાના સુંદરી કોણ સડે કોણ વધાવે છે એટલા બધા માણસમાં અમારે વિષ્ણુગીરુ બાપુ દડવાના રાંદલના પૂજારી બાપુ મહંતશ્રી 500 રૂપિયા મારી ગોસ્વામીની કાળિકા ભરોસે અમારા દિલીપસિંહ દાતાર ભાવનગર 500 રૂપિયા મારી કાળિકાના નામમાં છે. કેવા અનકભાઈ બગડાઈ લોહાણા રાજકોટ 500 રૂપિયા મારી કાળિકાના નામમાં થાય 40 વધાવે મારા બા. અમારા રવિ બાપુ રજવાડી મામા 500 રૂપિયા આપીને મારી કાળિકાને વધાવે છે. પરમાર મારી પરમારની કાળિકાના નામમાં થાય 500 રૂપિયા. ગીરીની મહાકાળીના નામમાં થાય 500 રૂપિયા મારા બાપ. રવિ બાપુ 500 રૂપિયા 40 વધાવો બાપ. 11 બોલજો મામા. બાપ એક જલમ લેનારી મોટી છે ને એક મઢમાં બેનારી મોટી છે મામા મામા. એ નમસ્કાર તો બધાયને થાય છે વિષ્ણુગીર બાપુ દડવાના મહંત શ્રી 500 રૂપિયા. એ બાપ અરે નમસ્કાર તો બધાયને થાય છે એક મઢમાં બેનારી અને એક જલમ દેનારી ને બાપ અરે પ્રણામ થાય માંજે કાળ કે અબુલુ ભારતી રાજાની મામા જય હો જય હો. 11 બોલ જોઈએ એમાં 5 બોલ આવ્યા છે ભાઈ. મારી કાળિકાને માનતા એટલું બધું માણા બેઠો છે એમાં 500 ના 11 બોલ જોઈએ તમને માતાજી આપ્યો તો ઝડપથી મારા બાપુ કારણ મકવાણા પરિવાર 500 રૂપિયા આપીને મારી મકવાણાની ચામુંડાને મા મહાકાળીને વધાવે છે મારા બાપ. ધન્યવાદ. આવી જજો ઝડપથી. આ ટાણું છે સાધુના આંગણે દેવાનું છે ભાઈ. મારી ગઢ પાવાની ચેતન ધોણાની કાળિકા આવ્યા છે ત્યારે બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હતો
માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું ના જીવતું માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું ના. અને મારી ગઢ પાવાની કાળી કે આવ્યા છે જ્યારે એ કાળી રમે ભાદર કાળી રમે પવન ચોકમાં કાળી રમે માં કાળી રમે ભાદર કાળી રમે પવન ચોકમાં કાળી રમે માં. અને રાખલા ભુવાના ખોળીએ માતાજી એટલી બધી ઉર્જાથી રમતા હોય તો આપણે 1 મિનિટ તાળી ન પાડીએ કે ઊંચો હાથ કરીને. અને એટલા બધા ભાઈઓ બહેનો બેઠા છો હાજા નરવા પગ આપ્યા હોય ને તો કોકની જાનમાં ડીજે ઉપર 4 બંગડી વાળીમાં ઠેકડા મારો છો. ભવાનીનો માંડવો છે, હાજા નરવા પગ આપ્યા એકવાર ઊભા થઈ જાજો. આજ મારી ભવાનીનો માંડવો છે રમવા માટે મારા બાપો. કાળી રમે ભાદર કાળી રમે આવાના ચોકમાં કાળી રમે આ દડવા હા. નિહાકાનો ધણી મારી દુબળી વાડનો ધણી તને બોલાવું મારી ચેતન ધુણાની મારી લોલંગ ભારતીની કાળ ક્યાં તું ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ. તારી સમાધિ માંથી એકદી સુગંધ આવતી મારી કાળ ક્યાં તું ક્યાં ગઈ રે. મારી દોજલી આને નાભીનો અવાજ કહેવાય. રાવળદેવનો દીકરો જો ટાણું બની ગયું હોય ને તમારી કુળદેવ તમારેથી રિહાઈ ગઈ હોય. અને રાવળદેવનો દીકરો માતાજીના મઢની મોર ખાટલી નાખી સાંગામાસી નાખી અને એક વેત ઉપર બેહે અને હાથમાં ડમર ડાક લઈને તમારો કુળનો ભેખ હોય રાવળદેવનો દીકરો નાભીનો અવાજ કરે. અને ભલામણા જો લાકડાનો પાલક હોય લાકડાના ફળા હોય કે લોઢાનું તરહું હોય અરે જો જડમાં ન બોલે તો મારી ગઢ પાવાની ભેખનો આરાધ ન કહેવાય બાપ. મારી લોલંગ ભારતી સાધુના 5 આંગળીના પુનારથની દેવી મારી રાખલો ને બાળ ભક્તિમાં મારી ચેતન ધુણાની મારી ભારતી રાજાની કળુડી મળી મળી. મળી જોજે એ મળી જોજે કાળા માથાના માનવી અમારા ભલે દાંત કાઢે મળી કાળ ક્યાં તારા કાઢે નહીં. લોલંગ ભારતી બાપુ એ તન કોક દી એ મારી ધૂપનો ધુમાડો દીધો. તો તને હાલ્યા હે જી 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 આ ટાણું છે સમજ્યા. કોઈને ન કહેતા. કોકને દવાખાનાનું દુઃખ હોય, કોકને સામાજિક દુઃખ હોય, અરે કોકની માથે લેણું થઈ ગયું હોય, કોઈને કહેતા નહીં. પણ આજ ભવાનીના માંડવામાં મારી કાળ ક્યાં રાતના 1 હવા 1 ટકોરે રમવા આવી છે.
તમારી આંખો બંધ કરીને એકવાર મારી મહાકાળીને કહી દેજો, ભલા માણા જગતના ચોકમાં જો તમારી વહી ગયેલી વેળા પાછી ન વાળે ને તો તમને પાવાગઢના આસને બેઠેલી ચાપાનેરના ચોકમાં બેઠેલી એ યગદી પતઈનો પાવો ભાંગીને ભૂખ્યો કર્યો મારી મંગળાના મેલમાં આવેલી મારી પાવાની દેવીને કોઈ માને નહીં બાપ. મારી તારું પ્રમાણ જવા દશ નહીં મારી લોલંગ ભારતીના એ ધૂણાનું ધર્મ મારી ગઢ પવાની મહાકાલી. મામા પારેવડા ગામની મેલડી અને નકટીભાઈની મેલડી અમારા બગડાય લોહાણા સમાજ એ કે અરવિંદભાઈ કડીની ગાઈ નાખજો, પછી અમારે એને હવારમાં પાછું કામ છે. પણ મારી કાળક્યાને રમાડીને પછી ગાઈશ, તમારે ઘડીક બેહવું તો જોઈએ તે મારો બાપો. હા, અને મારી ગઢ પાવાની કાળક્યા આવ્યા છે ત્યારે રુદિયો રોવે રે મારો રુદિયો રૂવે રે. ભલા મણા તમને મજા આવે તો ખાલી ઊંચો કરીને પડકારો દેજો, મારો ઊંચો હાથ કરીને પડકારો દેજો મારો. તમે બધા ફોટો તો જોયો છે ને મહાકાળીમાંનો, આમાં મહાકાળીમાંનો ફોટો જેટલાય જોયો એટલે ઊંચો હાથ કરો છો. બસ હવે નીચે એ ફોટોમાં તમે જોયું છે કે મહાકાળી માએ ભોળાનાથના શરીર ઉપર પગ દીધો, બરાબર ને? હકીકતમાં પગ દીધો નથી હો, એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે ને, આ તો 3 લોકની જનેતા છે ભાઈ. પણ જેથી શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 6ઠો સ્કંદ 5મો અને 6ઠો સ્કંદ જેથી શુંભ ને નશુંભની સેનાની માલપાથી રક્તબીજ નામનો રાક્ષસ ભાગ્યો, રક્તબીજનું રુધિરનું ટીપું જે ધરતી ઉપર પડે એટલે સહસ્ત્ર રક્તબીજ બને. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઇન્દ્રદેવ વરુણદેવ બધાના હથિયાર હેઠા પડી ગયા. પછી બધા દેવતા મૂંઝાણે કે આને કોણ મારે? એનો મારો એટલે લોહી નીકળે, લોહી પડે એટલે એમાંથી સહસ્ત્ર રક્તબીજ, આને કોણ મારે? અને પછી મારી કાળક્યાનું આરાધન કર્યું છે ભાઈ, મહાકાળીનું આરાધન કર્યું છે. અને મહાવિકરાળ બનીને આમાં કોક એમ નથી કહેતા રવિ બાપુ કે અમારા માટે દૂધ ના પીયાલા, કોક એમ કે અમારા માટે હાકરના અમૃત ના પીયાલા, કોક એમ કે અમારા માટે સિંદોર ના પીયાલા. આ પીયાલા ક્યાંથી આવ્યા? આ પીયાલાના પરંપરા ક્યાંથી આવી? તમને હું પુરાવો આપું. એક હાથમાં ખડક લીધું ને એક હાથમાં ખપર લીધું અને રક્તબીજનું માથું ઉતારી લીધું અને રક્તબીજના ધડમાંથી જે લોહી નીકળ્યું, રુધિર નીકળ્યું, એ ખપરમાં ધરી લીધું. પહેલો વહેલો જો રેડનો પિયાલો કર્યો હોય તો મારી ગઢ પાવાની કાળક્યાએ કર્યો છે. આ પિયાલા ન્યાયથી આવ્યા. અત્યારે કોઈ રાવળદેવને પૂછતું નથી, રાવળદેવ કોઈને કાંઈ કહેતું નથી, ધડબડ ધીંગાણું હાલ્યું જાય છે મારા બાપ. બધાને માતાજી ખમા કરે મારા બાપો. પણ નકરું રાવળદેવની એક એક આરણીમાં ક્યાંક ક્યાંક પડ્યું છે, પણ પૂછજો મારા બાપો. અને મારી ગઢ પાવાની કાળક્યા જે ત્યાં હાલ્યા આવતા હતા અને દેવતાઓ મૂંઝાણે કે કાળક્યાનો ક્રોધ નહીં હમાય તો 3 લોકને ગળી જાય. આ કાળક્યાનો ક્રોધને કોણ હમાડે? પછી ભગવાન ભોળાનાથ માર્ગમાં હોઈ ગયા, કાળક્યાના માર્ગમાં હોઈ ગયા. આમથી કાળક્યા કાળનો ગોળો લઈને વી આવે છે, એક હાથમાં ખપર એક હાથમાં ખડક, અને ધરતી ધમ 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 ધમ, આકાશ પાતાળ તુધર યંબર નાગ સુરાનર પાઈ નમે દિગબાળ દિગંબર, 8 ડુંગર 7 સાઈર 3 સમય નવનાથ અને નર 64 નારી હાથ પસારી તેમ હરી ટાડાડ હડુંબઈ ઉઠી યમર મે તું સમર મે. અને તેથી કાળક્યા આવી આવે છે ને ભોળાનાથ હોઈ ગયા, માતાજીના માર્ગમાં હોઈ ગયા. કાળક્યાએ પગ દીધો નથી, પણ આમ પગ દેવાની જ્યાં તૈયારી કરી કે કાળક્યાની નજર પડી કે ઓહો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક, ત્રિલોકનો અધિપતિ, કૈલાસનો નાથ, મારા માર્ગમાં એ માતાજીની નજર પડી. પગ દીધો નથી, એ તો આપણી કલ્પના છે, ફોટો છે. પગ દીધો નથી પણ પગ દેવાની તૈયારી કરી કે આ તો માતાજીને આહકારો નીકળી ગયો કે આહા. હજી આપણે બોલી કે આહા એટલે જીભ બારી નીકળી જાય કે ન નીકળી જાય? નીકળી જાય કે ન નીકળી જાય? એ કાળક્યા એટલું બોલ્યો કે આહા 3 લોકનો અધિપતિ મારા માર્ગમાં, આહા બોલ્યા ને આહકારો નીકળી ગયો, જીભ બારી નીકળી ગઈ. અને જીભ બારી નીકળી ગઈ ને ક્રોધ હમાઈ ગયો ને મારી ગઢ પાવાની કાળક્યા કહેવાની છે, મહાવિકરાળ બની. આવું તો ઘણું બધું પડ્યું છે, પણ મારી ગઢ પાવાની કાળક્યા દીધી હાલી આવતી હતી ભાઈ. કેમ હાલી આવતી હતી મારા બાપ? અઘોરા વાલે હાલો બાળો જગમાલ
પાવાની દેવી તારી ભેળી જગમાલ તેનો તે પાવો બનાવી જગમાલ આઈ મારી રાખલા ભવાની દેવી આઈ મારી રાખલા ભવાની દેવી આઈ મારી રાખલા ભવાની દેવી એ હાગનો હોતો કાયપ જગમાલ મુખ પર મોરલી વગાડી જગમાલ અને જગમાલ વહાણે પાવો વગાડ્યો ને પછી એને ફાંસીને માસડા સડાવ્યો હતો પાવો વગાડ્યો ને પછી રાવણદેવ ગાયું છે તો ડાયરામાં અત્યારે આવ્યું ભાઈ એ જંતર વાગે એ જંતર વાગે પાવાનો રાગ સુણી પાવાની દેવી આવે જંતર વાગે ઝીણું ઝીણું જંતર વાગે મામા 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 જોજો મળજો અને મારી કાળક્યાનો વીર આવતો હોય બાપ જેટલા જેટલા મને યુટ્યુબથી ઓળખે બધા કાળ ભૈરવના રાવળદેવ તરીકે ઓળખે છે કારણ કે મેં કાળ ભૈરવની ઉત્પત્તિની શિવપુરાણની સાક્ષી એનો પુરાવો લઈને મેં વાર્તા કરી છે કાળ ભૈરવ કેમ પ્રગટ થયા છે એક વરલના નાનદાસ બાપુના કાળ ભૈરવ માટે ગાયેલું 9 વર્ષ પહેલાં એક મારું ગીત અત્યારે કલાકારોએ ખૂબ વધાવ્યું અત્યારે તો ટ્રેન્ડિંગમાં છે પણ એક કડી મારા ભૈરવની ધરમ રમે વરલ વાળો મારો ભૈરવ રમે હાલો ને જોવા હાલો ને જોવા હાલો ને જોવા એના હાલો ને જોવા હાલો ને જોવા વરલ વાળાને હાલો ને જોવા આવ્યો બાપ મારી એ વરલમાં મારી ડાકે બેહાડેલો ભૈરવ છે ભાઈ અને હું રાવણદેવ કાળ ભૈરવનો રાવણદેવ છું અરે મારા ઉજ્જૈનની ગાંડી સરકારને યાદ કરું અને જો કાળનો કાળ ભૈરવનો એક એક હાકલો ન આવે ને તો ચેતન ધૂણામાં મારા ગીરીના ધૂણામાં બેઠેલો મારો ભૈરવ નો કે ભાઈ બાપ એક એક શક્તિપીઠનો એક એક ભૈરવ છે ઉમાનંદ ભૈરવ કાળ ભૈરવ બટુક ભૈરવ ચંડ ભૈરવ આનંદેશ્વર ભૈરવ નંદ ભૈરવ રાક્ષેશ્વર ભૈરવ एक एक शक्तिपीठ में एक एक भैरव है अरे अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का
अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्तो महाकाल का। ઈ મારો મહાકાળ, ઈ મારો કાળનો કાળ, જેને બ્રહ્માજીના 5 મુખ હતા, બ્રહ્માજીના 5 મોઢા હતા. એ 5મા મુખનું કાળ ભૈરવે જમણા હાથના નખથી કાપી નાખ્યું છે. અત્યારે 4 જ મુખ ફોટામાં બધાને બતાવીશ. ઈ મારો શિવના રુદ્રમાંથી, એની જટામાંથી પ્રગટ થયેલો એક વીર, એનું નામ કાળ ભૈરવ છે. અરે નામ લ્યો અને જો ભૂતડા નો ભાગ્યા જાય તો મારી કાળક્યાનો વીર દાદો ભૈરવ નો કહેવાય બાપ. આમાં કાળ ભૈરવ દાદાને કેટલા માને ઊંચો હાથ કરજો. ભૈરવને માનતા અહીંથી ઠેઠ ઉજ્જૈન સુધી બધા દાદાને પિયાલા પાવા જાય છે. કાળ ભૈરવ ભરોસો 100 રૂપિયા મારો ઉજ્જૈન સુધી. અને હું એમ કહું છું, ભીમડિયા દાદા મેલડીમાંના વીર છે, કાળ ભૈરવ દાદા કાળક્યામાંના વીર છે. અને દારૂ પાજો એ દેવતાય તત્વો છે. આપણે પીતા નહીં મારા બાપો, એને પાજો ખૂબ, આપણે ન પીતા. એ શક્તિના તત્વો. આમ કાળ ભૈરવને કેટલા મને ઊંચો હાથ રાખજો ભાઈ. ઓલું ભાણું પડ્યું ને બાઉલી, આમ માતાજી રાકાળ ભુવાની મોર મૂકી દેતો એ બાઉલી, જેને ખિસ્સામાં હોય ને બધાને સૂટ. પણ કાળક્યા ભવાનીને જો કાળ ભૈરવને માનતા હોય ને, જેને ખિસ્સામાં હોય ને એને ખોખવાની નોટ ફરજિયાત કાળ ભૈરવના ભાણામાં આપવાની ન હોય ને સૂટ. તમને કાળ ભૈરવને ભવાનીને ત્રણને જ ખબર છે તમારા ખિસ્સામાં હોવાની નોટ છે કે નહીં, બીજાને નથી ખબર. લાવો આપણી ટીમના કાઢો ભાઈ, કાઢો કાઢો, ગમે એ કાઢો, કાઢો કાઢો, ફટાફટ કાઢો. હા ભાણિયા કાઢ. આપણી ટીમ વતી અમારો તબલાવાળો ઉસ્તાદ આજ આપે છે. આ મારી ટીમ વતી મારા ભાણામાં નાખી દેતો. બધાની વિનંતી છે, આમાં મંદિરે બેઠા એને વિનંતીઓ, તમને કાળ ભૈરવને ભવાનીમાં ત્રણને જ ખબર છે કે તમારા ખિસ્સામાં હોની નોટ છે કે નહીં. અને વાયા ન કરતા પોતે ને પોતે ઊભા થાજો, એના ભાણામાં હોની નોટ મૂકજો ને પગે લાગજો. આ ચેતન ધુણાની લોલંગ ભારતી બાપુનું આયોજન છે મારા બાપ. પગે લાગજો એને મારા બાપ. 100 રૂપિયાની કાંઈ કિંમત નથી. 100 રૂપિયા તો એક દીના માવા ખાઈ જાય છે. આ મંદિરે બેઠા ને મારી વિનંતી છે, 100 રૂપિયા ખિસ્સામાં હોય તો ફરજિયાત છે. આ યાદ રાખજો મારા બાપો. ભૈરવ રમે, ભૈરવ રમે, ભૈરવ રમે. દિલીપસિંહના ખોળીએ 2 વેણ બોલજે મારા ભૈરવ ખમાના. હા બાપ, હા 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 બાપ, એક લીંબુ લાઈન જો સુઈ લેતો ન જાવ તેનું ભૈરવ મટી જાવ. બાપુ 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 બાપુ. કાળ ભૈરવ દાદાએ બ્રહ્માજીનું 5મું મુખ કાપ્યું ને પછી બ્રહ્મ હત્યા લાગી. પછી ફરવા મળ્યા કે બ્રહ્મ હત્યાનું પાપ ક્યાં ઉતરે. હરિદ્વારમાં મણિકર્ણિકા ઘાટે બ્રહ્મ હત્યાનું પાપ ઉતર્યું. ત્યાં ખોપરી બ્રહ્માજીની આ નખમાંથી પડી ગઈ. અને કપાલ લોચન મારો, સંકટ લોચન મારો ભૈરવ થઈને બેઠો છે ભાઈ. કાશીના ઘાટનો કોટવાળ શું એક. હા બાપા. એ ન્યાથી બ્રહ્માજીનું માથું ન્યા એક આમ જો મેં પ્રાયશ્ચિત કર્યું તું બાપ. હા બાપા. હા. એ વીરભદ્ર કહેતોય હું છું. હા બાપા. હા. મને કપાળ ભૈરવ કહેતોય હું છું. મને વિક્રાંત ભૈરવ કહેતોય હું છું. અને આગું ન જવું હોય ને તો પાલીતાણાનો શોકનો ખાખીનો ભૈરવ બોલું બાપ. ખમા બાપા, ખમા બાપા. એ માતાજીને 9 નોરતા, માતાજીને 9 નોરતા, મહાદેવના આખો શ્રાવણ મહિનો અને મારી ખાઈ 14 છે બાપ. એ જાહેરમાં વડા ખાવ, શોકમાં માંજે કાળ ભૈરવ બોલું બાપ. બાપો ભૈરવ બાપો. અને કોઈ એમ કે ભૈરવ વળી જાય, એ એની પેઢીઓ વળી જાય. બાપો બાપો બાપો. એ બાબા સાધુથી મારી પેલો મને જોડીમાં લેવો પડે. બાપો બાપો. એ માતાજીનો બ્લેક કમાન્ડો છું એક. હા મારી કાળક્યાનો બ્લેક કમાન્ડો. હા. એ 52 પીઠમાં 52 ભૈરવ સહી અમે બાપો બાપો. અને એક સાધુના આયોજન માટે મળ્યા છે ને, સાધુના ધોણાનો ભૈરવ આવ્યો છે. તમને મજા આવશે તો જ તાળી પાડજો. પરાયણે પુણ્યમાં કઈ હોય નહીં મારા બાપો. હા. અરે વન મારે મહાદેવનો તેલો શંખલો વગાડે. અરે વન મારે મહાદેવનો તેલો શંખલો વગાડે. હાય ભૈરવ, હાય ભૈરવ.
કાશીનો કોટવાળ. આ વિષ્ણુ બાપુ અને બાપુ આવ્યા છે ભાઈ, ગિરનારી આવ્યા, રાખલા ભુવન ખોળીએ ગિરનારી આવ્યા છે ત્યારે એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી. જોડીમાં જાગીર એ બાબાજીને આંબે નહીં અમીર, એ લોલંગ ભારતીની જોડીમાં જાગીરજી. આલાક આલાક આદેશ 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 સીધો આદેશ સીધો આદેશ. હે બાબો ગઢા ગિરનાર થી આવ્યો બાબલિયો, ગાંજો પીધો રે બાબે ગાંજો પીધો. હે બાબો ગઢા ગિરનાર થી કચ્છ પર ગામ થી આવ્યો બાબલિયો, ગાંજો પીધો રે બાબા ગાંજો રે પીધો. બાપો સરકારી બાપો, સરકારી બાપો વિષ્ણુ બાબુ. અને અને કાળ ભેરો દાદા આવ્યા. દાદા 1 મિનિટ રમજો. આ ભાઈનો ભાવ બહુ છે ને, બગડાઈનો ભાવ છે ને, આ લોકોનો ભાવ છે. અને રાતનો 1:30 વાગ્યો છે ને ભાઈ, અને દાદા બાવલિયાની હાજરીમાં એક મારી મેઘા ખટાણાની મહેલની યાદ કરી લો બાપ. મારી ભાંગતી રાતના ગજરાની દેવી, હે મારી ક્યાં ગઈ મારી મેઘા ખટાણાની, એ મારી કામરોળ બેઠેલી મારી મેલડી ક્યાં ગઈ. એક મારી પારેવડા ગામના ચોકમાં, એ એક મારી ગુજરવદીના કાંઠે એક કહેલા દેવી પૂજકની મારી નકટી વાવીની મેલડી તને બોલાવું. આમ હા, અમારી રાખલા ભુવાની દેવી. હા મારી મેઘા ખટાણાની મેલડીને હાલ કહેવાય નહીં, મારી જોગ માયા મેલડી તને હાલ કહેવાય નહીં. મળી દીવું ગયા તારી ડેગું સડે. આ બધી આરણી રામભાઈ રાવળની, ચોગઠવાળા રામભાઈ રાવળની બધી આરણી. દીવું ગયા તારી ડેગું સડે, એ મારી સડે યગદી કશ્યપ મુનિ ના જોન મેલમાં.
પણ ઈ વેળાએ પારિકા માણસને પોતાના કરે બોલ્યું માધ્યમ જવા દે નહીં મારી મેઘા ખટાણાની મેલડી માધ્યમ જવા દે નહીં. હજી આપણે રવિ બાપુના રજવાડી મામાના દર્શન કરવા છે ટૂંક સમયમાં, પણ મેઘા ખટાણાની મેલડીને થોડી વાર રમાડી લઉં ને મારા બાપા. મારી ભાંગતી રાજના રવિ બાપુ કેણ બા એ મારી ભાંગતી મામા 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 જો મારી જગદંબા જો મેલડી મેલડી કરતા મારો જીવડો જવાનો તારો જશું તારો થઈને રેવાનો. મેલડી મેલડી કરતા મારો જીવડો જવાનો તારો જશું તારો થઈને રેવાનો. તુજ તોરત મારી તુજ કાયદો મારો તુજ છો ધણી આધાર છો મારો. વી આર મેલડી વાળા છીએ માતા મેલડી ના દીવાના. આ મારી મેઘા ખટાણીની મેલડી હા મામા તાવે ઢૂકું માંડીમાં મેલડી તાવે ઢૂકું માંડીમાં મેલડી. માધવ કોટેચા આ મિત્રને તાળીથી વધાવો. શરૂઆતથી એની ઘોર શરૂ 1600 ના તો 2 બોલ આપ્યા છે. હા મારી મેઘા ખટાણાની કાળી નાગણી હા કાળી નાગણી રમે કાળી નાગણી રમે કાળી નાગણી રમે કાળી નાગણી રમે માં. એ રોકા મારા મેલડીના માંડવા વગાડો રાવળ દેવ ડમરો. મારી બુટિયા બુટિયા મોકડાની સવારી મારી મેલડી તને બોલાવ. મારા મેઘા ખટાણા રબારીએ મારી મેલડી તને કંડિયામાં જમાડી હોય. મામા હું મેલડી છું મામા 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 અને ત્રીજા ઉપકે જો 12 છે બલક 13 છે દૂધ હોય ને મામા હે મારા ત્રીજા ઉપકે જો મીઠો અમીનો હુબકો લઉં તો મેઘા ખટાણાની મેલડી લો. મા મેલડી પર વાજા પરિવાર દેવપરા બાપા દેવપરાના વાજા બેરાય હા જય સુખભાઈ જય માતાજી કહેજો મારા જય હો. મારી મેઘા ખટાણાની મેલડી એ મારી રાજકોટમાં મારી પારેવડાના ગામમાં બેઠેલી મારી જોગમાં મેલડી. મારી વઢવાણમાં નકટી વાઈના ટોટે બેઠેલું ધૂળિયું ધર્મ મારી પ્રભાતના પોરનો પ્રભુ સાહેબ આ મેલડી જેવી તેવી દેવ નથી મારા બાપ. તમે એનું નરીના નામ લઈ લો. ધીસ ઇઝ નોટ એ પોટ સિસ્ટમ. 100 રૂપિયા આપીને મારી મેલડીની જય બોલાવે છે મારા વાજા પરિવાર. હા ધીસ ઇઝ નોટ એ પોટ સિસ્ટમ. ધીસ ઇઝ અ સપોર્ટ સિસ્ટમ. હાથ લાંબો કરો અને જો કાળી રાતે ન આવે ને તો મારી પર હાથના પોરનો પ્રભુ મારી મેલડી નો કહેવાય બાપ.
એટલા માટે છેલ્લી કડી મેઘા ખટાણાની મેલડી માટે અને રાજી કરવા માટે. હિરિયો રોવે રે ભેલી લાસુડી રોવે રે, હિરિયો રોવે રે ભેલી લાસુડી રોવે રે, ના મેલડી વિના મારો રુદિયો રૂવે. અને આ મેઘા ખટાણા એટલે રબારીની મેલડી રમે છે. અને એક કાનો નાગ ઈ રબારીનો દીકરો એને કડી લખી છે મેલડી માટે. કેવી મેલડી ક્યારે આવે? સુખમાં આવે રે માડી દુઃખમાં આવે રે, મારી ખટાણાની મેલડી મોળા હાથે રે આવે. એટલા માટે મેલડી મેલડી કરતા મારો, મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે, આખું અધૂરું રહેશે. હે મારી મેલડી, હે મારી મેલડી ઉગતા પોરવાળી. ચામુંડા છોરું ઉપર 1000 રૂપિયા. તાળી પાડો ચામુંડા છોરુના નામથી 1000 રૂપિયા રોકડા કુળદેવી ચામુંડાને વધાવે. મામા મામા મારી મેઘા ખટાણાની મેલડી તને જાજી ખમા હોય બાપ. કારણ હાલી આવે રે તો હાલી રે હવે માં, હાલી આવે રે તો હાલી રે હવે માં, ઉગતાના પોરમાં હાલી 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 હાલી. અને આ છેલ્લી કડીમાં મેલડી માટે હે મને મધરાતે સપના આવે, મઢે મને કોણ લઈ જા. હે મને મેલડીમાં હું તો રે જગાડે, મઢે મને કોણ લઈ. બોલ શ્રી મેલડી મહાત કી જાય. રવિ બાપુને વિનંતી જ્યાં ત્યાંથી ઝડપથી આવે પછી હું પાણીનું ઇન્ટર પાડું. રવિ બાપુ રજવાડી મામા એને આપણે દર્શન કરીને પછી હું ચા પાણીનું ઇન્ટર પાડું. મારા બા એક દર્શન કરવા જેવું છે. જે મંદિરના ઓટલે બેઠા બધા હવે હેઠે આવો થોડી વાર. બાબા રજવાડી મામાના દર્શન કરવા જેવું છે. બધા બેઠા થોડી વાર હેઠે આવો. હા, અને છૂટા સવાય ઉભા છો બેઠા છો બધા થોડી વાર વી આવો ભાઈ. મામાના આપણે દર્શન કરીએ. રજવાડી મામા ઠેઠ ભાવનગરથી આવ્યા છે. મંદિરે બેઠા ઓટલે બધાને વિનંતી બાપા થોડી વાર હેઠે આવો. બાપા બધાય જો માં મેલડીને માનતા તો બધા થોડી વાર હેઠે આવો. તરુણ સુર આપજે થોડોક ભાઈ. બાપો બાપો બસ બધા હેઠે આવો થોડી વાર.